ભરૂચ તાલુકાના ભુવા ગામની વિકાસ વિદ્યાલય ખાતે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ભારતસિંહ પરમાર, ધારાસભ્ય અરુણસિંહ રાણા, કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, મોહમ્મદભાઈ ફાંસીવાલા, લોકગાયક અભયસિંહ રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। વૃક્ષમાં રણછોડ ભગવાન છે એવો કાર્યક્રમ બહુ સફળતાપૂર્વક એમને આપેલો, ત્યારે એને આગળ ધપાવી હું એથી વધુ એક કહીશ કે દરેક ગામમાં વૃક્ષારોપણ થાય છે। સાથે સાથે આ સ્કૂલમાં મેં ભણેલી વાત છે કે દરેક ગામમાં એક પુસ્તકાલય હોવું જોઈએ। હું એવું માનું છું, પુસ્તક જે ઘરમાં 5 પુસ્તક સારા હોય એ ઘરમાં સંસ્કારનું સિંચન છે એવું વડીલો પાસે આ સ્કૂલમાં શીખેલી વાત છે। પ્રદૂષણ દિવસે દિવસે વધતું જાય છે, હવાનું પણ વધતું જાય છે, અવાજનું પણ વધતું જાય છે, અનેક જાતના પ્રદૂષણ વધતા જાય છે। ત્યારે એમાં જો મદદરૂપ થનાર હોય તો એ વૃક્ષો છે। કાર્બન ડાયોક્સાઇડને પોતે લઈ લે અને આપણને ઓક્સિજન આપે તે પણ પેલું વૃક્ષ કરશે। તેથી આપણી જિંદગીમાં, આપણી લાઈફમાં સૌથી વધારે મહત્વ વૃક્ષોનું છે। આપણે વાવીએ તો છે પણ ઉછેરવાનું ભૂલી જઈએ છીએ। એટલે આજે જેટલા વૃક્ષો વાવીએ તેને ઉછેરવાની જવાબદારી અહીંના ટ્રસ્ટીઓની, શિક્ષકોની અને વિદ્યાર્થીઓને સોંપું છું। તો આવું આ સુંદર મજાની એક જગ્યા છે, કુદરતી વાતાવરણ છે, અને એમાં એક અલગ વિભાગ, તમે એક આખું વૃક્ષોથી એનું જતન થાય એવી રીતે ઊભું થાય। એમાં આપણું સોશિયલ ફોરેસ્ટ્રી પણ એમાં જોડાય, ખાડા ખોદવાથી લઈને રોપવા સુધીની। એમાં આપણા સામાજિક વનીકરણ વિભાગ પણ એમાં જોડાય। તો મારું માનવું છે કે ત્યાં સુધી બાપુએ જે અપેક્ષા વ્યક્ત કરી છે, એક આ વિકાસ વિદ્યાલયનું આખું પટાંગણ જે છે એ જાણે કોઈ જંગલમાં સ્કૂલ હોય ને ત્યાં સ્કૂલમાં છોકરાઓ ભણતા હોય એ ટાઈપનું વાતાવરણ ચોક્કસ બને।